ગાંધીના ગુજરાતમાં દારૂનો વેપલો, સંસ્કારી નગરીની અંદર દારૂના વેપારનું ગોડાઉન. દારૂનો કાળો કારોબાર, ગુપ્ત ગોડાઉન અને વિદેશી દારૂનો જથ્થો. આ દ્રશ્યો જ્યારે એસએમસીની ટીમ વિસ્તારમાં પહોંચી ત્યારે તેની સામે આવ્યા. સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા. એસએમસીના દરોડાએ દારૂના કાળા કારોબારનો ભંડાફોડ કર્યો. એવું ગુપ્ત ગોડાઉન હતું જેમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવેલો હતો અને બિંદાસ આ વિસ્તારની અંદર યોગેશ નામનો બુટલેગર છેલ્લા ઘણા સમયથી વેપલો કરતો હતો. યોગેશ દારૂ ક્યાંથી મેળવતો હતો? કોના આશીર્વાદથી આ વિસ્તારમાં ખુલ્લેઆમ ધંધો ચાલી રહ્યો છે? બેરોકટોક ચાલતા ધંધાની પાછળ બીજા કોની સંડોવણી છે? આ દારૂ કોને કોને પહોંચાડવામાં આવતો હતો? યોગેશના મોબાઈલ નંબર પરથી જે મોબાઈલમાં તેના ગ્રાહકોની વિગત છે તે પણ સામે આવશે. પોલીસ હાલમાં તમામની પૂછપરછ કરવા માટેના પ્રયત્નો અને તપાસ તેજ કરી રહી છે. વડોદરામાં દારૂબંધી માત્ર કાગળ પર છે? આ સવાલ એટલા માટે કારણ કે સ્થાનિક પોલીસની નજરથી દૂર એક કુખ્યાત બુટલેગર પોતાના ગોડાઉનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભેગો કરી રહ્યો હતો. પરંતુ ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલને મળેલી એક બાતમીએ આખી રમત જ પલટાવી નાખી. દારૂડા દરમિયાન એસએમસીની ટીમ વિસ્તારમાં પહોંચી આખો વિસ્તાર કોર્ડન કરી લીધો. અલગ અલગ જગ્યા પર વોચ પર ગોઠવી દીધી અને તપાસ કરતા ગુપ્ત ગોડાઉન મળ્યું. તેમાંથી વિદેશી દારૂની પેટીઓ મળી આવી. એસએમસીની ટીમે આ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો અને સ્થાનિક પોલીસ સ્ટેશને સમગ્ર કેસ ટ્રાન્સફર કર્યો. સવાલ એક જ છે કે છેલ્લા ઘણા સમયથી આ ખોટા વિસ્તારની અંદર આ બુટલેગર ધંધો કરતો હતો. તેને રોકનાર કોઈ હતું જ નહીં. સૌથી મોટો સવાલ એ છે કે આટલા મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો સ્થાનિક પોલીસની જાણ બહાર કેવી રીતે પહોંચ્યો? શું કોઈની મિલીભગત હતી કે પછી આખું નેટવર્ક પોલીસની નજરથી દૂર ચાલી રહ્યું હતું? હવે આ સવાલોના જવાબ શોધવા તપાસના ચક્રો ગતિમાન બન્યા છે. એસએમસી હવે તપાસ કરી રહી છે કે આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો, વડોદરાના કયા વિસ્તારોમાં તેનું સપ્લાય થવાનું હતું અને આ સમગ્ર રેકેટમાં અન્ય કયા નામો સામેલ છે. દરોડા બાદ બુટલેગર નેટવર્કના અન્ય તાર પણ જોડવાની કવાયત તેજ બની છે. વડોદરાની એસએમસીની કામગીરી બાદ સ્થાનિક પોલીસની કામગીરી થોડી રડારમાં આવી ગઈ છે. કેવી રીતના બુટલેગર વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂનો વેપલો કરે છે, તમામ લોકોને આની જાણકારી છે તો સ્થાનિક પોલીસને કેમ નહીં? અનેક ગુનાઓનો ભેદ જ્યારે પોલીસ ઉકેલી નાખતી હોય તો આ બુટલેગરને ઝડપવામાં અથવા દારૂનો વેપલો રોકવામાં કેમ નિષ્ફળ? સવાલ અનેક છે. સૌ કોઈ સારી રીતના સમજે છે. હવે કામગીરી પોલીસે જ કરવાની છે.